હળવદના કોઈબા ગામની સીમમાં ગાજર નીચે છુપાવીને લવાયો છે દારૂનો જથ્થો। કટિંગ સમયે પોલીસે રેડ પાડી હતી। પોલીસે લાખોના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી। હળવદના કોઈબા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી ટ્રકમાંથી દારૂનું કટિંગ ચાલતું હોય ત્યારે પોલીસની ટીમ ત્રાટકી હતી। બુટલેગરોમાં નાસભાગ મચી હતી, જેમાં 8 ઇસમો નાસી ગયા હતા। તે પોલીસે એક શખ્સને ઝડપી લઈને દારૂ ભરેલું ટ્રક, એક ટ્રેક્ટર અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બનાવની મળતી વિગતો અનુસાર નીત નવા કિમિયા અપનાવીને દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી દેતા હોય છે, જેમાં ગત રાત્રિના સુમારે ગાજરની નીચે દારૂનો જંગી જથ્થો છુપાવીને છેક હળવદ સુધી ડ્રાઈવર હેમખેમ પહોંચી ગયો હતો અને કોઈબા ગામની સીમમાં દારૂનું કટિંગ ચાલતું હોય ત્યારે હળવદ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો। જે દરોડાને પગલે બુટલેગરોમાં નાસભાગ મચી હતી અને 8 ઇસમો નાસી ગયા હતા। જો કે દારૂ ભરેલો ટ્રક ઝડપી લઈને પોલીસની ટીમે ગણતરી માંડી હતી, જેમાં કુલ 372 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। દારૂનો જંગી જથ્થો ઉપરાંત એક ટ્રક, એક ટ્રેક્ટર અને મોટરસાયકલ સહિત કુલ 38,77,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીને ઝડપી લેવાયો છે। તો જંગી દારૂનો જથ્થો ક્યાંથી મંગાવ્યો હતો અને કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જંગી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગરોની પણ શોધખોળ પોલીસે હાથ ધરી છે। મયુર રાવળ, જીટીવી ન્યૂઝ, હળવદ।